જગતજનની માં અંબાનો આજે પ્રાગટ્ય દિવસ એટલે કે પોષી પૂનમ છે. હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ રહેલું છે, પરંતુ પોષ મહિનાની પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ હોય કારણ કે પોષી પૂનમ એ જગતજનની માં અંબાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. પોષી પૂનમનું ગુજરાતમાં ખાસ મહત્વ રહેલું છે. આજે બનાસકાંઠામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજીના મંદિરમાં આજે પોષી પૂનમ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે મંગળા આરતી બાદ ગબ્બર પર્વતથી અખંડ જ્યોત લઈ માતાજીના જયઘોષ સાથે શક્તિ દ્વાર સુધી જ્યોત યાત્રા યોજાઈ હતી અને નિજ મંદિરે માના ધામમાં માય ભક્તોની ભીડ જોવા મળી હતી. પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્ય દિવસે ગબ્બરથી શક્તિ દ્વાર સુધી અખંડ જ્યોત યાત્રા યોજાઈ હોય. હિન્દુ પરંપરામાં પ્રત્યેક માસમાં આવતી પૂનમનું ખાસ મહત્વ હોય છે. ગુજરાતમાં પણ ભાદરવી પૂનમ અને પોષી પૂનમનું વિશેષ મહત્વ છે. પોષી પૂનમમાં અંબાનો પ્રાગટ્ય દિવસ હોય. આ પૂનમને શાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આજના એટલે કે પોષી પૂનમના દિવસે દેવી સતીના હૃદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો અને આ દિવસે પૂનમ હોવાથી તેને માં જગદંબાનો પ્રાગટ્યોત્સવ પણ મનાય છે.